બધાને માતાજીને સીતારામ. આપણે છે બાયણે તો જો હું અહીંયા બાયણે સૂતો તો જોઈ લો અહીંયા ખાટલો છે અને અહીંયા બ્લેન્કેટ છે અને જો અહીંયા આપણા માધવ છે ઓગારે છે અને અહીંયા આપણા હનુમાન બાપા અહીંયા રહ્યા જોઈ આપણા નંદીઓ એ ઓગારે છે અને અહીંયા છે આપણી કોણ છે જોઈને કહી દઈએ તમે. આ છે આપણી વંશિકા અને તમે કહી દો આ કોણ છે ઝીંકુડુક. આ છે આપણી માકડીની વાસળો માકડીનો. અહીંયા જો આપણી માકડી બેઠી છે જો અહીંયા આપણે એનો અચ્છા એનો વાસળો ઝીંકોરોક જ છે. હાવ જો હાવ ઝીંકોરોક જ છે જો એનું મોઢું તો જુઓ હાવ અવડું જ છે. હાવ ઝીંકોરોક હાવ અવડું જ છે જો હાવ અવડું જ જોઈ લો જો જે હાવ અવડું જ છે. જોઈ લે એના પગ ઉડાકડા જ છે જ્યાંનું મોટું. તો સોરી હાથ આવી ગયો હોય તો હાડો જોઈ લે અહીંયા બગાડ કાઢે છે બધા. આ હનુમાન બાપા બેઠા છે. ઊભા થઈ ગયા છે. હું ઉઘાડે પગે છું એટલે જો હું તમને કહેતો હતો કે અમારી ગા વ્યાણી તો એકલી વ્યાણી છે રાતે 5 વાગે 5-6 વાગે. અમને કાંઈ ખબર નથી. અમે ગયા ને વાહિદું કરવા ત્યાં તો ત્યાં વાસળો હોય કે વાસળી ત્યાં વાસળું પડ્યું. જો વાં હાવ ઝીંકુડું ધૂમ કરીને બતાવું નંદિયાની હેઠે રહ્યું. જો આ છે આપણો વાસળો માકો. અહીંયા છે એની માકડી. તો તમારે કોમેન્ટમાં કહેવાનું છે આનું નામ હું રાખીએ. જેની કમેન્ટ વધારે છે એ જ નામ આપણે રાખશું. આ વિડીયો આપણે યુટ્યુબમાં આવી જશે લગભગ મંગળવારે આવી જશે. આજે જ નાખી દે હાલો ને સોમવારે જ. તો વિડીયો સમાપ્ત કરી દઈ. ના આપણે જોઈ લ્યો આપણે ક્યાં હશે લીમડાની હેઠે. જો આપણો આ બધું ખળબળ ને બધું જોઈ લ્યો. અહીંયા આપણો માથો બેઠો છે હૂતો નથી. અને બાકી બધા ઊભા જ છે ખાલી 3 જ બેઠા. એક આપણો માકડો માકડી અને આપણો માધો. માકડીનું નામ આપણે આજ એનું નામ પાડી દીધું છે. એનું નામ છે ગોપી. આનું નામ હવે છે ગોપી. માકડી નથી એનું નામ છે ગોપી. હવે જો ટાઈમ થયો છે કંઈક કેટલો ટાઈમ થયો છે ટાઈમ થયું છે 2:04 તો આપણે અહીંયા સૂતા છીએ હવે.
તો વિડીયો આપણો બહુ મોટો થઈ ગયો છે, તો આપણે કરી દઈશું સમાપ્ત. બધાને રામ રામ ને સીતારામ.